આજના દિવસે જે વૈદિક બ્રાહ્મણો જે કાયમ માટે કર્મકાંડ કરે છે એવા બ્રાહ્મણોની અમે ટુર્નામેન્ટ રાખી હતી, ક્રિકેટ ટુર્નામેન્ટ, કે જે ટ્રેડિશનલ ડ્રેસની અંદર ધોતી અને જબ્બામાં આ બધા જ બ્રાહ્મણો છે તે આ ક્રિકેટ રમે અને આ ક્રિકેટ દ્વારા અમે બ્રહ્મ એકતાની એક અપેક્ષા એવી ઊભી કરી કે બ્રાહ્મણો છે તે માત્ર શાસ્ત્રથી લડી શકતા નથી, બ્રાહ્મણોની પાસે અનગિનત શક્તિ છે, તો એ શક્તિનું પ્રમાણ આપીએ છીએ અમારી બ્રાહ્મણ શક્તિનું, બધી એકતાનું. અને આજના દિવસે કે જે બ્રાહ્મણો માત્ર વેદપાઠી છે તે શસ્ત્ર શાસ્ત્ર અને અવનવી ગેમોમાં પણ ખૂબ જ પ્રતિભા ધરાવે છે અને અમારી પ્રતિભાનું કૌશલ આજ અમે એકત્રિત થઈને બતાવ્યું છે કે સાવરકુંડલા તાલુકાના સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણ આજના દિવસે આ એકદમ ટ્રેડિશનલ ડ્રેસમાં ધોતી અને જબ્બામાં અમે આ ક્રિકેટ રમ્યા છીએ. અને આ આયોજનની અંદર અમે અમારા બધા જ કર્મકાંડી ભાઈઓને, બ્રહ્મ સમાજને, અમારા વડીલોને સાથે રાખ્યા છે. અને આ કાર્યની અંદર દીપકભાઈ ત્રિવેદી, કૌશિકભાઈ ત્રિવેદી, અમારા જાની સાહેબ, અમિતભાઈ પંડ્યા અને સાથે સાથે સંદીપભાઈ, ચંદનભાઈ, અમારા બધા જ તે જે કર્મકાંડીઓ હતા તેને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. અને આજના દિવસે અમે આ કાર્ય અમારું પરિપૂર્ણ કર્યું છે. આગામી સમયમાં પણ અમે આવી જ રીતના બ્રાહ્મણો અવનવી કાર્યરત થઈ અને અમારી બ્રહ્મ શક્તિ જાગૃત કરશું. નમઃ પાર્વતી. મેહુલભાઈ ત્રિવેદી જે અમારા બ્રહ્મ સમાજમાં અત્યારે નગરપાલિકાના પ્રમુખ છે તેનો સાથ સહકાર મળેલ છે. મહેશભાઈ કસવાલા, અમારા જાની સાહેબ અને રવૈયા સાહેબ, આમ પ્રતિકભાઈ નાકરાણી, જુદા જુદા બધા જ તે જે શહેરના અગ્રણીઓ છે તે અમારે ત્યાં આવી અને અમારી શોભા બિરદાવી હતી, અમને સાથ સહકાર આપ્યો હતો. મહેમાનો તો ઘણા બધા હતા, અશોકભાઈ ખુમાણ, ઘણા બધા એકત્રિત થયેલા મહેમાનો હતા. આ બધા જ મહેમાનોએ સાવરકુંડલાના અગ્રણીએ, બ્રહ્મ સમાજના અમારા મુકેશભાઈ ત્રિવેદી, રતિદાદા, હર્ષદ દાદા, મહેશભાઈ કસવાલા અને અશોક દાદા, અજયભાઈ, આમ બધાએ અમને સાથ સહકાર આપ્યો હતો અને અમારું કાર્ય છે ને એ દીપાવી દીધું હતું. એ જ કાર્યની અંદર અમે આગળ વધશું અને અવનવા બ્રહ્મશક્તિને જાગૃત